પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ પછી એસીબીએ તપાસ હાથ ધરી છે। 2012 થી 2023 દરમિયાન કેતકી વ્યાસની સંપત્તિ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। વર્ષ 2012 થી 2023 દરમિયાન કેતકી વ્યાસને 78 લાખ રૂપિયા સરકારી પગાર મળ્યો હતો। 11 વર્ષમાં માત્ર 15,90,000 રૂપિયાનો ઉપાડ કરાયો છે। રોકડ રકમની ઓછી ઉપાડ છતાંય કરોડોની સંપત્તિ કેવી રીતે વસાવી તે સૌથી મોટો સવાલ છે। કેતકી વ્યાસે પોતાના સંબંધીઓના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યાની આશંકા છે। જુદા જુદા 24 બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યાની આશંકા છે। હાલ કેતકી વ્યાસની 5.17 કરોડની સંપત્તિ અંગે એસીબી તપાસ કરી રહી છે। કેતકી વ્યાસની 3.56 કરોડની મિલકત અપ્રમાણસર હોવાની આશંકા છે। પગાર, બેંક વ્યવહાર અને મિલકતો વચ્ચે કડી મેળવવા માટે એસીબી દ્વારા ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે। તો પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ એસીબીની તપાસ તેજ થઈ। આ બધી એમની ટોટલ સર્વિસ દરમિયાન જે એમનો કુલ પગાર થયેલો છે એ પગારની રકમની સામે એમણે અપ્રમાણસર સંપત્તિ ભેગી કરવા માટે બીજી રીતે પૈસા લેવાનું એકત્ર કરેલું હોઈ શકે અને એમાંથી એમણે જે મિલકતો વસાવી છે એમાં એમણે જમીન, મકાન, ફ્લેટ, વાહનો આ બધી સંપત્તિઓ એમણે એકત્ર કરેલી છે। એમને ટોટલ પોતાના કુટુંબના 24 એકાઉન્ટમાં જુદી જુદી રકમો જમા કરેલી। 21-22માં 10,60,000 અને 22-23માં 9,94,000 છતાં પણ રોકડ ઉપાડ કશું નથી। મતલબ કે 10 વર્ષનો જે અમે ચેક પીરિયડ ગણ્યો છે એમાં 2012-13 થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે, સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે। મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે એ સિદ્ધાંત કરતા પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે। 12 થી લઈ અને વર્ષ 2023 દરમિયાન કેતકી વ્યાસની જે સંપત્તિ છે તે અંગે અત્યારે તપાસ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે। કારણ કે કેતકી વ્યાસનો પગાર 2012 થી 2023 દરમિયાન 78 લાખ જેટલો પગાર મળ્યો હતો। 11 વર્ષમાં માત્ર 15,90,000 રૂપિયાનો જ ઉપાડ કરવામાં આવ્યો છે। રોકડ રકમની ઓછી ઉપાડ થતા કરોડોની સંપત્તિ કેવી રીતે વસાવી તે એક સૌથી મોટો સવાલ ઉભો થયો છે। કેતકી વ્યાસે પોતાના જે સંબંધીઓ છે તેમના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યાની પણ આશંકા છે, જેને લઈને હવે અલગ અલગ એકાઉન્ટની તપાસ પણ કરવામાં આવી રહી છે। જુદા જુદા લગભગ 24 જેટલા એકાઉન્ટ છે કે જેમાં પૈસા જમા કરાવ્યા હોય તેવી આશંકા છે અને 5.17 કરોડની સંપત્તિ અંગે એસીબી તપાસ કરી રહી છે। એટલું જ નહીં, 3.56 કરોડની મિલકત અપ્રમાણસર હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। પગાર, બેંક વ્યવહાર અને મિલકતો વચ્ચે કડી મેળવવા માટે એસીબી દ્વારા ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે। એક તરફ પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ જેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ એસીબી દ્વારા સતત તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ જે વ્યવહારો છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કોના કોના ખાતામાં અત્યાર સુધી પૈસા જમા કરાવ્યા છે તેને લઈને પણ અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ તો 2012 થી લઈ અને 2023 દરમિયાન જે પણ વ્યવહારો થયા છે, જે પૈસા જમા કરાવ્યા છે તેની અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે અને જે સંપત્તિ છે જે અંગે મોટો ખુલાસો થયો છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। કારણ કે 2012 થી લઈ 2023 દરમિયાન કેતકી વ્યાસને 78 લાખ રૂપિયા સરકારી પગાર મળ્યો હતો, પરંતુ તેની સામે કરોડોની સંપત્તિ છે। એક તરફ રોકડ રકમ છે એની ઓછી ઉપાડ અને છતાંય જે કરોડોની સંપત્તિ હોવા છતાંય અનેક સવાલો ઉભા થયા છે। સાથે જ કેતકી વ્યાસે પોતાના જે સંબંધીઓ છે તેમના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યાની અનેક આશંકા સેવાઈ રહી છે। લગભગ જુદા જુદા 24 જેટલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યાની આશંકા સેવાઈ રહી છે। હાલ કેતકી વ્યાસની 5.17 કરોડની જે સંપત્તિ અને એ અંગે એસીબી અત્યારે તપાસ કરી રહી છે। કેતકી વ્યાસની 3.56 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનો પણ ખુલાસો થયો છે, એટલે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ પગાર, બેંક વ્યવહાર અને જે મિલકતો છે તે વચ્ચેની કડી મેળવવા માટે પણ એસીબી દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। તો એક તરફ અપ્રમાણસર આ મિલકતનો મામલો, બીજી તરફ
એસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અધિક કલેક્ટર, પૂર્વ અધિક કલેક્ટરની ધરપકડ થઈ ચૂકી છે અને હવે તમામ વ્યવહારો છે એ અંગે તપાસ શરૂ કરવામાં આવશે અને એક એક કડી સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. કારણ કે સૌથી મોટી વાત એ છે કે લગભગ 3 કરોડથી પણ વધારેની અપ્રમાણસર મિલકત ઊભી કરી દેવામાં આવી છે અને તેને જ લઈને હવે શંકાના ઘેરામાં પૂર્વ અધિક કલેક્ટર જે તપાસનો વિષય બન્યો છે. તો રોકડ રકમની જે ઉપાડ છે તે પણ ઓછી કરવામાં આવી છે. આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ કે જેનો અપ્રમાણ મિલકતનો આ કેસ છે, કેતકી વ્યાસને બોડકદેવ શિવાલિક લેગેસીમાં લઈને એસીબી પહોંચી છે. ફ્લેટમાં કેતકી વ્યાસની હાજરીમાં જ હવે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવશે. એસીબીની ટીમ ગેરકાયદે મિલકતો અંગે પણ હવે તપાસ કરશે. આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ કે જેમની અપ્રમાણસર મિલકત હોવાની આશંકા અને તેને લઈને જ અત્યારે તપાસ થઈ રહી છે. અત્યારે હાલ બોડકદેવ ખાતે પહોંચ્યા છે અને શિવાલિક લેગેસીમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને કેતકી વ્યાસની હાજરીમાં જ હવે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. એક તરફ એક એક કડી છે એ શોધી અને તપાસ કરવામાં આવી રહી છે. આ જ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે. અનિતા, જે રીતે પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ અપ્રમાણસર મિલકતનો આ મામલો છે, અત્યારે બોડકદેવ શિવાલિક લેગેસી ખાતે એસીબીની ટીમ પહોંચી છે, શું કાર્યવાહી? જી ખાસ તો જે પ્રકારે પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ અપ્રમાણસર મિલકતને લઈને એસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને એસીબી દ્વારા બોડકદેવ જે શિવાલિક લેગેસી જે તેનો ફ્લેટ આવેલો છે ત્યાં કેતકી વ્યાસને સાથે રાખીને તેની હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ એસીબીની ટીમ જે તેની ગેરકાયદેસર મિલકતો જે અલગ અલગ વિસ્તારમાં આવેલી છે, ખાસ કરીને ચાંદખેડા જુંડાલ પાસે તેનો બંગલો છે જે તેના માતા પિતાના નામ પર છે અને વિરમગામમાં એક દુકાન પણ આવેલી છે, તે તમામ તેના નિવાસ સ્થાને જે તેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ કેતકી વ્યાસ જે છે તે જે તેની પાસેથી જે 5.17 કરોડની જે સંપત્તિ મળી છે જેમાંથી 3.56 કરોડ જે છે તે અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું છે. કારણ કે તેનું 11 વર્ષનો જે સમયગાળો છે 2012 થી 2023 દરમિયાન કેતકી વ્યાસને અત્યાર સુધીમાં 78 લાખની જે સરકારી પગાર મળી છે, જેમાંથી તેને ફક્ત 15 લાખ સુધીની જે રોકડ જે છે તેને ખાતામાંથી ઉપાડી છે. પરંતુ આ પ્રકારે જો 15 લાખ જ ઉપાડ્યા હોય તો આટલી મોટા પ્રમાણમાં તેની પાસેથી કરોડોની સંપત્તિ ક્યાંથી આવી છે એક મોટો સવાલ છે, જેને લઈને હાલ તો એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જે તેના પિતા અને માતાનું જે ધંધો જે છે તેનું એક બુક સ્ટોલ આવેલું છે અને કર્મકાંડનો તેઓ ધંધો કરી રહ્યા છે. તો આટલા સામાન્ય જે રોજગારમાં તે આ પ્રકારની મિલકત કેવી રીતના વસાવી શકે તેવા અનેક મુદ્દાને લઈને હાલ તો એસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે કેસ છે તેને સાથે રાખીને તેના નિવાસસ્થાને સર્ચ કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે.